હારા હારાને અહીં ભૂ પેવરાવ્યા છે. કાળ અતિ બળવાન છે. ખાલી ખાલી છે ને તમે આખું વીતીને વિચાર કરો ને માય ભાઈ, એટલો વિચાર કરો ને તો ખાલી આપણને ખબર પડે. ખાલી આખું વીતીને વિચાર કે ખબર પડે કે ક્યાં પારાસર ને ક્યાં મસ્કંધા. કાળે કેવા ચોકઠા કર્યા, ક્યાં ભેળવા, ક્યાં પારાસર કેવડો તપસ્વી, ક્યાં મસ્કંધા, ક્યાં વિશ્વામિત્ર, ક્યાં મેનકા, ક્યાં કાબાઉની લાકડીઓ અને ક્યાં અર્જુનના બાણ. કાળ કાળ છે બાપ. કાળથી બળવાના જગતમાં કોઈ છે નહીં. અને સાહેબી કાળે ચોકઠા ભેરા કર્યા. માદરી સ્નાન કરી નીકળ્યા. મોત હોવા છતાં પાંડુ છે એ માદરીમાં આસક્ત થયા, દોડ્યા ગયા અને એક ક્ષણે પાંડુ મૃત્યુને આધીન થયા. માદરી સતી થયા. દીકરા થોડાક ઉંમર લાયક થયા. કુંતાએ કેવડાયું હસ્તિનાપુરની માલિકો. એટલે હસ્તિનાપુરે ના પાડી કે અમારા ભાઈથી પુત્ર ઉત્પન્ન થાય એમ નહોતા, દીકરા કે ના. બીજી વખત કેવડાયું કુંતાએ. હસ્તિનાપુરે ના પાડી કે આવતા નહીં, પાંડુના દીકરા જ નથી. ત્રીજી વખત કુંતાએ જ્યારે કેવડાયું ત્યારે મહાભારતની અંદર સ્પષ્ટ લખ્યું છે કે જંગલની અંદરથી તપ કરતા બે ચારણો ભેળા ગયા હતા. અને ત્યારે હસ્તિનાપુર શણગારવામાં આવ્યું હતું કે ચારણો હસ્તિનાપુર આવે છે, ચારણો હસ્તિનાપુર આવે છે, ચારણો હસ્તિનાપુર આવે છે. બે ચારણોએ ભેળા થઈ અને વિશ્વને કીધું કે પાંડુના નથી પણ પાંડુની હાજરીમાં દુર્વાસાના મંત્રથી ઉત્પન્ન થયેલા પુત્રો છે અને એના સાક્ષી અમે છીએ. એ ચારણોએ સાક્ષી દીધી. એ પછી દીકરાના સ્વીકાર કરવામાં આવ્યો. એમાં ભીમને ઝેર દેવામાં આવ્યું. ત્યાંથી બચી અને આવ્યો આ બાજુ દ્રોણાચાર્યનો દીકરો, ટૂંકમાં વાત કરી, રોતો તો પાતાળ નરેશ પાસે આવી એક ગા માગી. મિત્ર તરીકે ગા દે, હું અજાત્ય બ્રાહ્મણ છું, માગતો નથી. એટલે ખડખડ 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 દાંત કાઢી અને પાતાળ નરેશે કીધું કે હે દ્રોણાચાર્ય, મિત્રતા હરખે હરખાથી હોય. બ્રાહ્મણ તરીકે હાથ લાંબો કરી 101 ગા હોનાને સિંગડે મટીને દઉં. હસ્તિનાપુર માફ કરજો, પાતાળની રાજ કચેરીમાં આવી બ્રાહ્મણ તરીકે હાથ લાંબો કરી 101 ગા સિંગડે મટીને દઉં કે હું અજાતિ બ્રાહ્મણ સે માગતો નથી. પણ હારે ભણતા હતા કુંવર પદ મેં અર્ધ રાજ દેને કહ્યો, રાજ પાઈ ગાય નેટો હાંસી હતી કીની હે. તે મને એમ કીધું હતું કે મને યુવરાજ પદ મળે ને તો હું તને અડધું રાજ્ય દે, મારે અડધું રાજ્ય નથી જોતું. અરે દ્રોણાચાર્ય, એ તો વિદ્યાર્થી કાળની વાત છે. તેથી તો બાળકો હોય ને બોલી જવાનું હોય, તું ક્યાં બ્રાહ્મણ, હું ક્યાં રાજા. મિત્રતા હરખે હરખાથી હોય. તારી મારી મતે મિત્રતા હોય. એક ગા જોઈ છે, બહુ કી ગેલ જેવી દે, એક પ્યાલો દૂધ કાઢે એવી દે. એટલે મરક મરક દાંત કાઢીને કે ચોખાના લોટમાં પાણી નાખી, ઘરની કાંકરી નાખી અને તારા દીકરાને પા એટલે દૂધ જેવું લાગશે. અને બ્રાહ્મણ ભાગ્યો. હવે કૃપી પાસે જઈ શકે એમ નહોતો. પાતાળ ચોટીલા નથી સીધો માર્ગ હસ્તિનાપુરનો લીધો. રસ્તામાં કૌરવો અને પાંડવો ગેડી દળે રમે અને દડો કૂવામાં પડી ગયેલો. ફરતા આટા મારે. દ્રોણાચાર્ય એ જોઈને કીધું, છોકરા શું કરો? કે દડો આમાં કૂવામાં પડી ગયો. એ દેખાય પણ કાઢીએ કેમ? કે ખળ લઈ આવો. ટૂંકમાં દર્ભ લઈ આવ્યા. એ મંત્ર ભણી અને બાણ માર્યું. દડો લઈ અને બાણ ઉપર આવ્યું. દોડી અને છોકરાએ વાત કરી, હે દાદા ભીષ્મ, એક બ્રાહ્મણ નીકળ્યા છે અને આ રીતે કૂવામાંથી અમને દડો કાઢી દીધો. કૃપાચાર્યએ કીધું, ભીષ્મ દડો કોઈ ન હોય, મારો બનેવી દ્રોણાચાર્ય હોય. આડા ફરો. ભીષ્મ આડા ફર્યા. હે દ્રોણાચાર્ય, હું તમને ગુરુકુળ બનાવી દઉં, તમે મારા દીકરાઓને શિક્ષણ આપો, બધો ખર્ચો રાજ ઉપાડે. ગુરુકુળ બનાવી દીધું. અશ્વત્થામાને અને કૃપીને તેડાવી લીધા અને પાંડવ કૌરવોને શિક્ષા દીધી. કોઈને ભાલું, કોઈને ગદા, કોઈને બાણ, કોઈને તલવાર, 4 પ્રકારની ધનુર્વિદ્યા, જોડવું, છોડવું, તોડવું, છૂટેલાને પાછું બોલાવવું
આ 4 પ્રકારની ધનુર્વિદ્યા ધનુરામ દીધી: જોડવું, છોડવું, તોડવું અને છૂટેલાને પાછું બોલાવવું. વડવેદન પરીક્ષા થઈ, પરીક્ષા પૂરી થઈ, ભણીને છોકરા આવ્યા, ગુરુ દક્ષિણા માગો કે ગુરુ દક્ષિણામાં કાંઈ દેવું હોય તો દ્રુપદને બાંધીને લઈ આવો. એ રાજા દ્રુપદને બાંધીને લઈ આવ્યા. દ્રોણાચાર્યને સામો ઘા કર્યો, હાકરુથી બાંધેલો દ્રુપદ. દ્રોણાચાર્યએ કીધું મુક્ત કરી દો. મુક્ત કર્યો. હે રાજા દ્રુપદ, તું તો મને એક ઘા ન દઈ શક્યો, પણ હું પાતાળના 2 ફાડિયા કરું છું. અડધા ભાગ પર મારા દીકરા અસ્વસ્થામાને બેહાડું છું અને અડધો ભાગ મિત્ર તરીકે તને પાછો દઉં છું. હવે તું બે હરીખા થયા કે નહીં? હવે આપણે મિત્રતા થઈ કે નહીં? હવે આપણે મિત્રતા કરી શકીએ કે નહીં? નીતિ મુંડકી રાખી દ્રુપદ વિયા ગયા. પણ બાપ ક્ષત્રિય વિદ્વાન બ્રાહ્મણોને બોલાવી અને કીધું છે કે એવા મંત્ર ભણો અને એવો દીકરો ઉત્પન્ન કરો કે દ્રોણાચાર્યના મોતનું નિમિત્ત બને. મારા જે દીકરો ઉત્પન્ન થાય દ્રોણાચાર્યના મોતનું નિમિત્ત બને. અને બ્રાહ્મણોએ યજ્ઞના પ્રારંભ કર્યા. યજ્ઞની વેદિકામાંથી દીકરાને બદલે પ્રથમ દીકરી નીકળી. આ બાજુ પાંડવો મોટા થયા. રાજા ધર્મને યુવરાજ પદ આપ્યું. અને એ સમયે કાકા વિદુરે ઓફિસની અંદર આંટો માર્યો ને એક વખત બિલ તપાસ્યા. ભાઈ આપણી સાહિત્યની ભાષામાં શું કહેવાય? ચેકિંગ કહેવાય ને. ચેકિંગ કર્યું. બધા બિલ તપાસતા હતા. વિદુર મહામંત્રી હતા, બધું તપાસ કરે ને. એમાં એવા બિલ જોયા જેમાં ખડ, સુખડ, લાકડાનો ભૂકો, ચંદનનો ભૂકો, લાખ, ડામર, ખટારા મોઢે ખરીદી થાય. અટાની પદ્ધતિ ખટારા નહોતા. ખાંડિયું મોઢે ખરીદી. એટલે વિદુરે કીધું, ભાઈ આટલી મોટી ખરીદી શું કરો છો અને આ બધી વસ્તુઓ ક્યાં જાય છે? એટલે એના જે ક્લાર્કો હતા ને એને કીધું, મહાત્માજી માફ કરજો, આ બધી ખરીદી મહારાજા દુર્યોધન કરે છે અને વાણાવર્તની માલિકરા બધી ઉતારે છે. કે ત્યાં શું કરે છે કે ત્યાં છે ને આ લાખ એટલે આપણે પોસ્ટ ઓફિસમાં જે સિક્કા મારે ને તરત સળગી દે પદાર્થ, કેરોસીન, સુખડ, આ બધું ઉતારી એનો ગારો કરી, માવો કરી, એની ઈંટું પાડી અને એક મહેલ ચણવામાં આવે છે. વિદુર કાંઈ બોલ્યા નહીં. જોજો, રાજકારણમાં જેને જવું હોય, અમૃતભાઈ બેઠા એટલે કહું, રાજકારણમાં જેને જવું હોય એને વિદુર નીતિ, કૃષ્ણ નીતિ અને ચાણક્ય નીતિ, આ 3 નીતિમાં પારંગત થવું પડે. તો પછી ક્યાંય પાછો ન પડે. બોલ્યા ને વિદુર. હસ્તિનાપુરમાં ચર્ચા થઈ. વાણાવટમાં ઉત્સવ છે. આજ વખતે રાજકુમાર જાય, 5 પાંડવ, કુંતાજી એ ઉત્સવમાં જવા માટે તૈયાર થયા. રસ્તામાં હિડમ બનાવ્યું. હિડમ રાક્ષસની સારી યુદ્ધ થયું. હિડમ્બાને ભીમ પરણ્યો અને પરણ્યા પછી કીધું ભીમને કે વરહદી અહીંયા રે, એક પુત્ર ઉત્પન્ન થાય પછી પાછો તો અમને કે માફ કરજો, હું થોડો કથામાં આગળ વિયો ગયો. આ હસ્તિનાપુરથી નીકળ્યા, વાણાવટ ગયા. ત્યાં આપને ખબર છે બધાને કે રાજ આંગણે આવે ત્યારે કોઈને કોઈ ભેટ સોગાદો આપવા જાય. કોઈ હોનું લઈ આવે, કોઈ રૂપું લઈ આવે, કોઈ કાપડ લઈ આવે. આજ પણ રિવાજ છે. આજ પણ મુખ્યમંત્રી આવે એટલે કાંઈક ને કંઈ આપે. કોઈ પાઘડી પહેરાવે, કોઈ તલવાર આપે. આવું બધું એ વખતે રિવાજ. ગયા, બધું ભેટ આપતા હતા. એમાં એક વ્યક્તિએ આવી અને ઉંદેડાનું પિંજરું મૂક્યું. ભીમ લાલ ચણોઠી જેવો થઈ ગયો. રાજા ધર્મને ઉંદેડાનું પિંજરું પણ મૂકતા એટલું કીધું કે કાકા વિદુરે મોકલાવ્યું છે. એટલું કહી ઉંદેડાનું પિંજરું મૂકી અને વયો ગયો. ઘડી પલ સમય આવ્યો. લાખાગૃહમાં લાઈ લાગી. કેમ બચવું, કાંઈ ઉપાય ન મળે. ત્યારે રાજા ધર્મે ભીમને કીધું, ભીમ જંગલમાં આગ લાગે તો કોણ બચે? હાવત બચે કે ના વરુ બચે કે ના? તો કોણ બચે? કે જેટલા જમીનમાં ઉતરી જતા હોય ને એટલા બચે. ઉંદેડા, ઘોરખોદિયા, હરફરકોલિયા જમીનમાં ઉતરે ને એટલા બચે. ઉંદેડા બચી જાય કે હા કે કાકા વિદુરે હું મોકલાવ્યું તું?
અને ભીમને મગજમાં આવ્યું કે ઉંદરનું પાંદરું મોકલાય હું તું કે તો પાટું માર ક્યાંક ભોયરું હોવું જોઈએ તો જ કાકો વિદુર પાંદરું મોકલાવે, નકર ઉંદરનું પાંદરું મોકલાવે. પાટું માર્યું, ભોયરું નીકળ્યું, ભોયરા દ્વારા 5 પાંડવ છઠ્ઠા કુંતાજી નીકળી ગયા. સામે ભોયરાને છેડે નીકળ્યા. કાકા વિદુર ઉભા હતા, પ્રણામ કર્યા. કાકા હા બેટા, હું ફરીવાર ન કહું ત્યાં સુધી હસ્તિનાપુર આવતા નહીં, અહીંથી તમે જુદો માર્ગ લ્યો. ત્યાંથી જુદો માર્ગ લીધો. રસ્તાની માલિકોર હિડંબા બનાવ્યું, એ હિડમ રાક્ષસને માર્યો. હિડંબાની યારે લગ્ન કર્યા. ભીમ 1 વર્ષ રોકાણો. ગઢોત્કચ નામનો ત્યાં પુત્ર થયો. ત્યાંથી આગળ આવેલા એક તકરી નગરીની માલિકો રોકાણા. ત્યાં ભીમ પહોંચી ગયો. ત્યાં રોકાણા પછી એક રાક્ષસને માર્યો. ત્યાંથી આગળ આવેલા ખબર પડ્યા પાંચાળ નરેશે દીકરીનો સ્વયંવર કર્યો છે. ત્યાં પાતાળની ધરતી ઉપર આવ્યા છે. સ્વયંવરના શરત પ્રમાણે કોઈ માછલીની આંખ વીંધી થઈ ગયું નથી. હવે અહીંયા હું થોડોક તારની સાહિત્યમાં જાઉં છું. મને માયાભાઈને બેઠા છે એટલે બાપુ બેઠા તારની સાહિત્યના, અમારો દાયરો પણ બેઠો છે. દ્રૌપદીને સ્વયંવરમાં લઈ અને દુષ્ટધમન આવ્યો. દ્રૌપદીના હાથમાં વરમાળા. હવે સાંભળજો, દ્રૌપદી આગળ, દુષ્ટધમન હેલો જાય છે, પાછળ દ્રૌપદી વરમાળા લઈને જાય છે. મહાત્મા સ્વરૂપદાસજી પાંડવ ચંદ્રિકાની અંદર લખે છે કે ક્યારે દ્રશ્ય કેવું સર્જાનું હતું કે સ્વયંભૂ કુમારી ભ્રાત સ્વયંભૂકો અગ્ર કરી અનન્ય સ્વરૂપ લઈએ રંગભૂમે ઉતરી. ભાઈને આગળ કરીને દ્રૌપદી ઉતર્યા. સ્વયંભૂ કુમારી ભ્રાત સ્વયંભૂકો અગ્રે કરી અનન્ય સ્વરૂપ લઈએ રંગભૂમે ઉતરી. તાતો તાકે તેજ બિંબ હિતે સભી ચક્ર ચોંદ ભયે મોહિની કો લગે ચલી મોહી બેકી પુત્રી. મોહિની નહીં મોહ પમાડવા, કોઈ મોહિનીની પુતળી હાલતી થઈ હોય એવા દ્રૌપદી આવેલા. પણ દ્રૌપદીને જોયા પછી જે રાજાઓ પરણવાની ઈચ્છાથી આવ્યા હતા એની પરિસ્થિતિ શું થઈ કે કાકેવો ભતીજે પિતા પુત્ર મામા બાકી નહીં આપસ મેં બકે લગે ભઈ જાત તૂતરી. બકવાદ ઉપડી ગયો. બાપ એમ કહેતો તો મસ્વેદન હું કરે, દીકરો કહેતો હેઠો ભાઈ મસ્વેદન હું કરે. સંબંધ ભૂલી ગયા. કાકેવો ભતીજે પિતા પુત્ર મામા ભાગી નહીં. કાકો એમ કહેતો મસ્વેદન હું કરે, તો ભત્રીજો કહેતો તો કાકા મસ્વેદન હું કરે. મામો એમ કહેતો તો મારે ઊભું થવું. ભાણે એમ કહેતો મામા હેઠા બેહો હું ઊભો થાય. કાકે એવો ભતીજે પિતા પુત્ર મામા ભાગી નહીં આપસ મેં બકે લગે ભઈ જાત તૂતરી. મેરી કન્યા ભય નિર્લજ્જુ બોલે. લાજ વિનાના, શરમ વિનાના, અબરૂ વિનાના થઈને એમ કહેતા હતા મારી કન્યા, મેરી કન્યા, મેરી કન્યા, મેરી કન્યા, મેરી કન્યા ભય નિર્લજ્જુ બોલે. સરસ્વતી ઓર અર્થ કીનો અદભૂતરી. મહાત્મા સ્વરૂપદાસજી કે સરસ્વતીએ સુંદર અર્થ કર્યો કે મેરી એટલે મારી અને કન્યા એટલે દીકરી. બધાય રાજાઓ એમ કહેતા હતા કે મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી. એટલે કોઈથી મતભેદન થયું નહીં. અને બ્રાહ્મણોની સભામાં કોઈએ નહોતું કીધું મેરી કન્યા. એટલે ત્યાંથી ઊભા થઈ અને અર્જુને મતભેદન કર્યું. મચ્છકો ગિરાનો માનો ગજબ ગિરાનો ભયો એકઠે ભુવા લોકી મનોરથ કે ભીરપે. ખાલી માયથલું જ નહીં પણ એકત્રિત થયેલા રાજાઓના મનોરથની માથે જે હિમાલય નાખ્યો હોય એમ અર્જુને મત્સ્યધન કર્યું. કુંતાજી પાસે લઈ આવ્યા. 5 ભાઈઓ વેચીલીઓના શબ્દ છૂટ્યા. માં ભિક્ષા નથી, અમે કન્યા લઈ આવ્યા છીએ. એક રાજાની કુંવરીને પરણીને લઈ આવ્યા છીએ. મુંજાણા કૃષ્ણે આવીને કીધું છે કે પૂર્વને શ્રાપિત છે. 5 વખત વરદેહી 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 શિવજી પાસે માગ્યું હતું. 5 પતિ એને થશે. માટે 5 ભાઈઓ દ્રૌપદીને પત્ની તરીકે ધારણ કરો. 42 દિવસ એક ભાઈના કક્ષની માલિકો રહેવાનું. હસ્તિનાપુર આવ્યા. મહારાજા ધર્મને ત્યાં 42 દિવસ પૂરા થયા એટલે ભીમે ને ત્યાં જવાનું હોય પોતાના કક્ષને શણગાર્યો. ત્યારે કૃષ્ણે બોલાવીને ભીમને કીધું ભીમ દ્રૌપદી તારા કક્ષમાં આવશે. કે હા. આજ અડધી રાતે એ મહાભારતની અંદર એક કથા છે અને ઉપકથા કહેવામાં આવે બાપુ. અડધી રાતે દ્રૌપદી ધર્મરાજાના કક્ષમાંથી નીકળશે. એ વખતે નિશાચરો પણ હુઈ જાહે, રાત્રે જાગનારા પણ હુઈ જાહે. અને એ વખતે ભાગોળે અગરચંદાની ચિતા દેવતાઓ આવીને ખડકશે. એ ચિંતાની માથે દ્રૌપદી ચડશે અને તેથી ધડાડ 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 આગ લાગશે. એ અગ્નિ સ્નાન કરતા હોય છે તે કહેતા હોય છે કોઈ જીવ જાગતો હોય તો માગો, કોઈ જીવ જાગતો હોય તો માગો, કોઈ જીવ જાગતો હોય તો માગો. એ 3 વખત કહે ત્યાં એટલું કહી દે કે તારા ખપરમાં 5 પાંડવ ને 6ઠા નારાયણ નહીં. અને પછી તળાવમાં ડૂબકી
મારી જાય છે, નકર ઈદ આગ તને જીવવા દે નહીં. ટૂંકમાં આ ઘટના ઘટી. ભીમે માગ્યું કે તારા ખપરમાં હે ખપર જોગણી 5 પાંડવ અને 6 નારાયણ નહીં. અને પછી ભીમના કક્ષની અંદર એ દ્રૌપદીએ પ્રવેશ કર્યો. 5 પતિ હતા પણ અગ્નિ સ્નાન કરી અને પછી બીજા પતિને ત્યાં દ્રૌપદી જાતા હતા. એ મહાશક્તિ ને જેથી જુગારમાં હારી ગયા. આમાં તો આપણે ટૂંકા પ્રસંગો લેવાના છે. ખેલ ખેલાણો શક્તિએ જે કાંઈ ચરિત્ર કરવું હતું એ કરતી જાય છે. પણ મને એક વાત બહુ યાદ આવી. દ્રૌપદીએ કીધું તું જુગારમાં હાર્યા પછી પ્રશ્ન કર્યો હતો કે હું ભીખ નથી માગતી, ન્યાય માગું છું. હારેલા પતિની પાસે કયો અધિકાર છે મને જુગારમાં મૂકી શકે? શું રાજા ધર્મ મને હાર્યો ગણાય? અને ત્યારે કોઈ ન બોલ્યું. ત્યારે દુર્યોધનનો એક ભાઈ વિકર્ણ ઊભો થઈને એટલું બોલ્યો હતો કે દ્રૌપદીની વાત સત્ય છે. મહારાજા ધર્મ પહેલાં પોતાને હાર્યા છે, પછી દ્રૌપદીને હાર્યા છે. એક વખત વ્યક્તિ બીજાનો ગુલામ થઈ ગયા પછી પતિપણું રહેતું નથી. ફિરનું હાર્યું આપકો પીછે દ્રુપદ કુમારી તો કિતે હે પતિ સામર્થતા દેખું બચન વિચારે. એ સભાસદો વિચારી લ્યો, પતિપણું ગુમાવી દીધું હતું એટલે દ્રૌપદી હારેલા ન ગણાય. આવું વિકર્ણ બોલ્યો. આવા બોલ્યા છે. રાવણ સભા ભરીને બેઠો ને પછી કીધું ગ્રામની સેના આવી ગઈ છે, તારે દરવાજા રોકી લીધા છે. એ રાક્ષસો આપણે કઈ રીતે આક્રમણ કરશું? એટલે અતિકાય મહાકાયને કેવા મંડી ગયા, વાંદરા છે ખાઈ જા, હું 10 ખાઈ જાય ને ઓલો કે 15 બુકડા ભરી જાય ને. ત્યારે રાવણનો પ્રહસ્ત નામનો દીકરો ઊભો થઈને બોલ્યો તો પિતા મને કાયર ન માનતા, હું યુદ્ધ કરવા જઈશ. મને તમે કાયર ન માનતા, હું યુદ્ધ કરવા જાય. પણ આ બધા કે 5 ખાઈ જાઉં, 10 ખાઈ જાઉં, મારી નાખશું, મરડી નાખશું. તો આ બધાને એટલું પૂછું તો કે એક વાંદરો આવ્યો તો લંકા હરગાવી ગયો તો તેથી તમારી ભૂખ ગઈ હતી ક્યાં? તેથી આ ભૂખ ક્યાં ગઈ હતી? આવું બોલ્યા છે. આ વિકર્ણ બોલ્યો છે. છતાં ઘટના ઘટવાની હતી. એક ઘટી છે. દ્રૌપદી શ્રાપ દેવા ગયા, ગાંધારી અટકાવ્યા. કૃષ્ણે દ્રૌપદીની લાત બજાવી. સમય જાતા 12 વર્ષ આંખેના પલકારાને જેમ પૂરા થઈ ગયા છે. 13મા વર્ષની માલિકો પ્રવેશ કર્યો છે. વિરાટ નગરની અંદર એ મધુરી મંડાવી છે. દ્રૌપદી શેરંદ્રી થઈ અને રહ્યા છે. આ એક ચોખવટ કરી દઉં. દ્રૌપદીનું નામ ત્યાં કામિની હતું. જેમ રાજા જનક વિશે ચોખવટ કરીને એમાં ચોખવટ કરી દઉં. શેરંદ્રી એ દ્રૌપદીનું નામ નહોતું. શેરંદ્રી એ જ્ઞાતિ થાય. નિશાક, ગોલક, પિંડક એમ શેરંદ્રી એ જ્ઞાતિ થાય. અને શેરંદ્રી જ્ઞાતિનું કાર્ય શું, એનું કામ શું? તો અટાણી ભાષામાં જે બ્યુટી પાર્લરનો ધંધો કરે ને એ મહાભારતકાળમાં શેરંદ્રી નામની જ્ઞાતિ કરતી. રાજકુમારીઓને વાળ ગુફન કરવાનું અને એને સજાવવાનું અને એને તૈયાર કરવાનું, આ જે બ્યુટી પાર્લરનું જે કામ કરે ને એ શેરંદ્રી નામની જ્ઞાતિ કરતી. કામિની ડોક નામ હતું દ્રૌપદીનું. આ દ્રૌપદી ને એક દિવસ વિરાટ મહારાણીએ મદિરાનું પાત્ર દઈ અને કીચકની પાસે મદિરા દેવા મોકલ્યા છે. દ્રૌપદી આવ્યા છે. કીચકને મદિરાનું પાત્ર દેવા ગયા. કીચકે બાવડું પકડ્યું. દ્રૌપદીએ ભાણું ફોડી બાવડું છટકાવી ભાગ્યા છે. રાજા ધર્મ અને વિરાટ મહારાજા તોપાટ રમે છે. ત્યાં દ્રૌપદી આવ્યા છે. કીચકે પડખામ પાટું માર્યું છે. ભીમ સમસમી ગયો. મહારાજા ધર્મે આંગળી દાબી ભીમની. મહાભારત કાળ લખે છે કે ભીમના ક્રોધરૂપી સમુદ્રને મહારાજા ધર્મનો ધૈર્યરૂપી અગસ્ય પી ગયો. આપો આ ઉપમા આપી. ભીમના ક્રોધરૂપી સમુદ્રને આંગળી દાબી. ભીમના ક્રોધરૂપી સમુદ્રને મહારાજા ધર્મનો ધૈર્યરૂપી અગસ્ય પી ગયો. ધર્મ આમ ગયા, ભીમ આમ ગયો, દ્રૌપદી આમ ગયા. અડધી રાતનો સમય પાકશાળામાં પ્રવેશ કર્યો દ્રૌપદીએ. અને ભીમ હમુનમું કરી ઠાંબડા મૂકી અને હોવાની તૈયારી કરતો તો દ્રૌપદી આવ્યા. ભીમે કીધું, હે દેવી, તમને અત્યારે નીંદર નથી આવતી? એ નીંદર નથી આવતી એમ કીધું એટલે દ્રૌપદી બોલ્યા,
કે કવચ કી ઠાહર રૂપે કંચુ કી કસી હે દેખી ત્રણ ત્રાણ ઠાહર રૂપે ચુરીન કે વૃંદ હે ભીમ, અભેદ કવચ પહેરતો તો જે અર્જુન, બ્રહ્માસ્ત્ર જેવા બાણ ટકરાઈને પાછા આવતા રહીએ. સુલકુલીશ અસ અંગવ નિહારે તે રતિનાથ સુમનસ. તો સુલકુલીશ આવા બ્રહ્માસ્ત્ર જેવા બાણ ટકરાઈને પાછા દે એવું કવચને ધારણ કરનારો અર્જુન, કવચ કી ઠાહર રૂપે કંચુ કી કસી હે દેખી. ત્યાં વેતેકનું કાપડું પહેર્યું છે ને વાહે કહું બાંધ્યું છે. ત્રણ ત્રાણ ઠાહર રૂપે ચુરીન કે વૃંદ હે. હીરામાણેક માતીના રત્ન પહેરતો હતો, જડિત બાજુબંધ પહેરતો હતો, ત્યાં કચ્છની છ બંગડીયું પહેર્યું છે, બેઠો બેઠો ખીનક 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 વગાડે છે. ત્રણ ત્રાણ ઠાહર રૂપે ચુરીન કે વૃંદ હે. કૃપા કોપ બુંદ દઉં નેનન મેં. એક આંખમાં કૃપા રહેતી હતી, એક આંખમાં ક્રોધ રહેતો હતો. આવો અર્જુન આજ કદરા ભરાનો હિસ્સો મહાશોક ફંદે હે. આંધરની ડાબલી આંધી છે ને લીટા તાણ્યા છે. શિર ત્રાણ તહા શિશ ફૂલ. ઇન્દ્રનો આપેલો કિરીટ મુગુટ ધારણ કરતો હતો, એના ઉપરથી એનું એક નામ કિરીટી પડ્યું. આ કિરીટને મુગુટ ધારણ કરનાર અર્જુને અંબોડી બાંધી છે અને એમાં ફૂલની વેણી નાખી છે. અને દો હાથન મેં ગાંધી કી ઘોષણા એક મૃદંગ કે છંદ હે. આમ ગાંડી કરે, દહે દીપકાના મોઢામાંથી છેડા છૂટવા માંડે. પકડી રાખજો પડી ન જાય, પકડી રાખજો પડી ન જાય, પકડી રાખજો પડી ન જાય. આ ગાંડી હાંકનારા હાથ અટાણે બેઠા બેઠા ઢોલકી વગાડે, ડીંડક 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 ડીંડક. ગાંધીવ કી ઘોષણા એક મૃદંગ કે છંદ હે. તો કોન દેશ કોન દુઃખ કોન દેશ કાપે કહો, અને કૈસે લગે નિંદ્રા મોકો કોનસો આનંદ હે. ભીમે એટલું કીધું, દેવી તમારા કક્ષમાં જાઓ, કિચક હવાર નહીં જોવે. કિચકને માર્યો. વિરાટનગરની ગાયું વાળી પાંડવો વિરાટનગરમાં નિવાસ કરે છે. એ વાત છતી થઈ ગઈ. હસ્તિનાપુરની અંદર બે ભાગ પડી ગયા. હવે અહીં થોડુંક મારી ઉપર ધ્યાન દેજો વાત ઉપર. બે ભાગ પડ્યા. એક પક્ષ બ્રાહ્મણોનો એવો હતો, કારણ કે આપણે બે ગણતરી હાલે, સૂર્યની ગણતરી અને ચંદ્રની ગણતરી. આપણે હવે મોટે ભાગે શું કરીએ, કાંઈ પણ કામ હોય ને તરત ચોઘડિયું જોવરાવા જઈએ. ગરબાપા ચોઘડિયું જોઈ ગયો તો હું આપને વિનંતી કરું, ચોઘડિયા મુસાફરી સિવાય કોઈ કામમાં આવતા નથી. ચોઘડિયા ફક્ત મુસાફરીમાં જ કામ આવે. બાકી બીજું બધું જોવું હોય ને તો વોરા જોવી પડે, કરણ જોવું પડે, નક્ષત્ર જોવું પડે, અગ્નિ જોવું પડે, ઘણું બધું છે. આપણી ગણતરી સૂર્યની ગણતરી વોરાથી હાલે, ચંદ્રની ગણતરી વળી જુદી હાલે. એટલે બે ભાગ પડી ગયા હતા, સૂર્યની ગણતરી અને ચંદ્રની ગણતરી. સૂર્યની ગણતરી 13 વર્ષ પૂરા નહોતા થતા, ચંદ્રની ગણતરીએ 13 વર્ષો પૂરા થઈ જતા હતા. તો વિશ્વનો પક્ષ હતો એમ કહેતો તો 13 વર્ષ પૂરા થઈ ગયા. જે આગળ દુર્યોધનમાં પક્ષમાં જે બ્રાહ્મણો હતા એમ કહેતા હતા 13 વર્ષ નથી થયા, વાંધો નહીં આવતો. એક બીજું, ભગવાન કૃષ્ણ વસ્તી કરવા આવ્યા, 5 ગામ માગ્યા. 5 ગામ એટલે ભાઈ મને પ્રશ્ન કર્યો તો, મને 5 ગામ દુર્યોધન દઈ દીધા હોત તો. અમરીશમાં માણસો આ પ્રશ્ન કરે, 5 ગામ દુર્યોધને દઈ દીધા હોત તો આવડું મોટું યુદ્ધ તો ન થાત. હવે હું તમને એક દાખલો દઈને સમજાવું તો મને ખ્યાલ આવી જાય. અટાણે ભારતને કોઈ એમ કહે કે અમે તમારી માથે હુમલો ન કરીએ અથવા તો તમારી સાથે યુદ્ધ ન કરીએ, તમે અમને ગુજરાત, પંજાબ, કાશ્મીર, કેરળ, કર્ણાટક આ 5 રાજ્યો દઈ ગયો તો આપણી પાસે વધે હું? આપણી પાસે વધે હું? એમ ભગવાન કૃષ્ણે ગણી ગણીને કીધું તો તૃણાવત, આર્યાવત, આ 5 ગામ, અને આ 5 ગણીને કીધા હતા. ને એ 5 દઈ દે ને તો દુર્યોધન હે કે રહેતું નહોતું, નકરી રાખો જ રહેતી હતી. પછી કાંઈ વધતું નહોતું, પછી તો નભાવવા જેવા રહેતા હતા. હવે હજી સાદી ભાષામાં કહું, આ તો અમરીશમાં બેઠા એટલે કહું, અમારા જુનાગઢમાંથી પહેલાં પોરબંદર નોખું પડ્યું, પછી જુનાગઢમાંથી હમણાં અમારે સોમનાથ નોખો પડ્યો. સોમનાથ જિલ્લો નોખો પડ્યો ને તો સારું સારું હતું બધું સોમનાથ લઈ ગયું. ફેક્ટરી, મચ્છી ઉદ્યોગ, જે કંઈ સારું સારું બધું સોમનાથ લઈ ગયું. અમારી વાંહે કાંઈ વધ્યું નહીં. અમારી વાંહે સંતો રહ્યા છે. અમાર બધું જે સારું સારું હતું બધું સોમનાથ લઈ ગયું. દુર્યોધન માયનો નહોતો, એ કારણ હતું. સારું સારું કૃષ્ણે બધું માગી લીધું હતું, દિયત વાંહે કાંઈ વધતું નહોતું. અંતે વસ્તીની છોડ ગઈ.
મહાભારતનું યુદ્ધ થયું, કુળ ગોત્ર થયું, કૌરવો કપાણા, અનેક રાજાઓ કપાણા. મહારાજા ધર્મને હસ્તિનાપુરનું રાજ્ય મળ્યું. ભગવાન કૃષ્ણે વિદાય લીધી. થોડાક દે રોકાવે એમ કીધું. કુંતાજીએ વિનંતી કરી, અર્જુને વિનંતી કરી, પ્રાર્થના કરી. ભગવાન કૃષ્ણ રોકાણા છે એટલે કીધું છે કે હાલો ભીષ્મ પાસે દઈ આવીએ. ભીષ્મ પાસે ગયા છે. ભીષ્મે રાજધર્મ સૂતા સૂતા સંભળાવ્યો છે. ભગવાન કૃષ્ણને પછી કીધું છે કે હે કાળિયા ઠાકર, હે શ્યામ સુંદર, હે 56 કોટી યાદવોના ધણી, અખિલ બ્રહ્માંડના માલિક, હવે માથા પાસે સૌ ને ત્યાંથી જરા કાંઈ પગ પાસે આવો. મારા તમને કહેવાય નહીં મારા પગ પાસે આવો, પણ હું તમને એક વિનંતી કરું, મારા પગ પાસે આવો, કારણ કે મારી નજરે આમ પૂગતી નથી. બાણસિયામાં હું તો છો, નજર પૂગતી નથી, મારે તારા દર્શન કરવા છે, પગ પાસે આવો. ભગવાન કૃષ્ણ આવ્યા છે એટલે ભીષ્મએ કીધું છે, હે કૃષ્ણ, મેં મારી સુરતાને ક્યાંય ડોલવા દીધી નથી, મારી સુરતાને કુંવારી રાખી છે. મારી સુરતા આજની ઘડી સુધી ક્યાંય ડોલી નથી, મેં કુંવારી રાખી છે. આ મારી કુંવારી સુરતાને મારે તારી સાથે પરણાવવી છે, તારી સાથે લગ્ન કરાવવા છે. ભગવાન કૃષ્ણ ઉભા રહ્યા છે.